નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના વિસનગર શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. આદર્શ હાઈસ્કૂલના ગેટ પાસે એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી અજાણ્યો બાઇક સવાર વૃદ્ધાના ગળામાંથી આશરે ₹1.5 લાખની કિંમતનો સોનાનો દોરો ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગરની ગોવિંદ ચકલા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય ગોમતીબેન પટેલ અને તેમના નિવૃત્ત પતિ ઈશ્વરભાઈ ગત રવિવારે બપોરે એક્ટિવા પર ઉમિયા પાર્ટી પ્લોટ ખાતે ગયા હતા. સાંજે ઘરે પરત ફરતી વખતે આદર્શ હાઈસ્કૂલના ગેટ પાસે આ ઘટના બની હતી. અજાણ્યા બાઇક સવારે ચાલુ એક્ટિવાએ પાછળ બેઠેલા ગોમતીબેનના ગળામાંથી 2 તોલાના સોનાની ચેન લૂંટી લીધી હતી. ચેન આંચકીને લૂંટારૂ મહેસાણા ચોકડી તરફ પૂર ઝડપે ભાગી છૂટ્યો હતો. ગોમતીબેને બૂમ પાડતા તેમના પતિએ પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી નજરથી દૂર થઈ ગયો. આ બનાવ અંગે ગોમતીબેન પટેલે વિસનગર શહેર પોલીસ મથકે અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયાને જણાવ્યું કે જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ કોઈ કારણે થવા દેવાના નથી. આ વિવાદના પગલે પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે દલિત સમાજના અગ્રણીઓની એક ચિંતન બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રમુખને પૂર્વ જાણકારી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે એકત્રિત થયેલા કાર્યકરો અને આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે આગામી 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે. જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય અને ન્યાય નહીં મળે તો પાટણ જિલ્લાના 1000 થી 2000 જેટલા દલિત આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા સોંપશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક ચિત્રાસણી હાઈવે પર મોડી રાત્રે એક લક્ઝરી બસ પલટી ગઈ હતી. જોધપુરથી ગોવા જઈ રહેલી આ બસના અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. આ ઘટના રાત્રિના સમય બની હતી. બસમાં સવાર 4 થી 5 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતર્યો છે, જેમણે પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રામાં દાતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. ગાંધીનગર પહોંચ્યા બાદ પણ ન્યાય નહીં મળે તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે લાંબા સમયથી જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ જાતિના દાખલાની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ભણેલા ગણેલા છોકરાઓ દાખલાના લીધે નોકરીથી વિહોણા છે. અહીં સ્થાનિક લેવલે અમારી સમસ્યાનું કોઈ નિવારણ ના આવતા અમારે ન છૂટકે ગાંધીનગર સુધીની પદયાત્રાની શરૂઆત કરવી પડી છે. ઈશ્વરભાઈ ડામોરે વધુમાં જણાવ્યું કે વિશ્લેષણ સમિતિના અધિકારીઓ વિદ્યાર્થીઓને નોકરી ન મળે તે માટે નાની મોટી શાબ્દિક ભૂલો કાઢી દાખલાઓ રદ કરી રહ્યા છે, જે નિંદનીય છે. તેમને લાગે છે કે તંત્ર અને સમિતિના અધિકારીઓ યુવાનોને સરકારી નોકરી ન મળે તે માટે તે દિશામાં કામ કરી રહ્યા છે. વારંવાર આવેદનો આપવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે સમગ્ર વિસ્તારના આગેવાનો અને યુવાનો સાથે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈશ્વરભાઈ ડામોરે જણાવ્યું કે અમારી મુખ્ય માગણીઓમાં ખેડૂતો અને વિદ્યાર્થીઓને જાતિના દાખલા મળે તેમજ સરકારી નોકરી મેળવી ચૂકેલા યુવાનોના અટવાયેલા ઓર્ડરો તાત્કાલિક આપવામાં આવે અને આ સમસ્યાઓનું વહેલી તકે સમાધાન થાય તેવી અમારી માંગ છે. વાવથરા પેરોલ ફ્લો સ્ક્વોડે આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણી ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
એક સ્વિફ્ટ ગાડીમાંથી કુલ 1037 બોટલ ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 2,82,278 અંદાજવામાં આવી છે. દારૂ, ગાડી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 7,87,278 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ કર્મીઓ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો અને વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓની તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે બાતમી મુજબ એક સ્વિફ્ટ ગાડીમાં દારૂ ભરીને લવાણાથી લાખણી તરફ આવવાની હતી. આ બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફે લાખણીના હિંગળાજ માતાજીના મંદિર પાસે નાકાબંધી ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ સ્વિફ્ટને ગાડીને રોકાવી તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર અને પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના કુલ 1037 ટીન મળી આવ્યા હતા. દારૂની કિંમત રૂપિયા 2,82,278 હતી. પોલીસે દારૂ, ગાડી અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 7,87,278 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં કલ્પેશ લુહાર રહેવાસી લુહારવાસ દિયોદર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અને એમવી એક્ટ હેઠળ આગથળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.